શું બનાવ્યું મમ્મી આ? એકદમ અલગ જ રીતે પાક્કી કેરીમાંથી બનાવ્યું મેંગો મસ્તાની. ઓહો, મેંગો મસ્તાની. હા, મેંગો મસ્તાની તો મસ્ત દેખાય મમ્મી. દેખાય મસ્ત ને અને સ્વાદમાં એટલું મસ્ત હોય. હા, કેવી રીતે બનાવી? એડ શીખવાડું તને હેડો. એમ જો પાક્કી કેરી લઈ લીધી મસ્ત, છોલી દઉં. 3 લીધી. છોલવી ના હોય ને એના જો અડધી છોલ દઉં. બીજું તને એક આઈડિયા બતાવું. તાર ફટફટ સમારવી હોય હા, તો કેવી રીતે સમારવાની ખબર? કેવી રીતે સમાર? જો અડધી આવે ને હા, એ આમ લઈ લેવાની. બરાબર. પછી આમાં નામાં આમ કટિંગ કરી દેવાનું. તને આવડતું ના હોય ને એમ. પછી પછી આ ચમચી લઈ લેવાની. કે બસ આ બધો પલ્પ આવી જાય. આવી જાય. ખાલી તારે આવડતું ના હોય હું ના હોય હાજર તો હા. ફટાફટ તાર ના ના, પણ મને તો આવડે મમ્મી. એ નહીં આવું છોલતા જાડા ઢોસલા નહીં હા. વખોડ દેતી તું હા, એવું થાય. એટલે કેરી મૂકી આવો એટલે એવું બધું ના કરે. આવી એટલે રીતે આવું કરી કરાય દેવાનું. એમ. જેને આવી જેવી રીતે. રીતે ફાવે એવી રીતે કરવાનું, હા. કટકા કરીને કેરીના કરી દેવાના. હા તૈયાર કરી દઉં. કેરીના કટકા 3 કેરી લીધી, એક બે હમ. કરી દેવાના. હા કેરી સમારાઈ જાય. હા બેટા જો આ સમારી એક મોટો બાઉલ ભરી અને એને પીસી દો. આછા, અલગથી અને વાટકી વાળી એ કાઢી અલગથી રાખવાનું. હ એ રાખવાની. હા એક બે વાટકી કાઢી દેવાની. હા 2 ચમચી ખોડ લીધી છે. અને નાનું આ બાઉલમાં લઈ લો દૂધ. જેટલું આપણે કેરી પલ્પ લીધો હોય ને એટલું દૂધ લીધું. બરાબર. હવે પીસી લેવાનું મસ્ત. પીસી લે. હમ પીસાઈશ. હા પીસી બેટા જો મસ્ત એકદમ જાડું જાડું જુઓ. જાડું થયું. હા દૂધના લીધે બધું થયું. હા મસ્ત થઈ છે ને. હવે આપણે આ કટકા રાખ્યા હતા ને હા, એ કટકા ગ્લાસમાં એડ કરવાના. અને આ ગરમીમાં એકદમ મસ્ત ઠંડુ ઠંડુ લાગે. એકદમ અલગ જ દેખાડી. હા એ કરી દીધું એડ. હવે આ એડ કરવાનું. જે આપણે પીસી તું એ. હા પીસી તો નહીં, અડધું ગ્લાસ ભરી દેવાનું. મોટું હોય ને આપણે એટલે. હા, આ તો સ્ટોર થાય કે. હા સ્ટોર થાય ને. અને ખાવું હોય ત્યારે તાજું તાજું બનાવી ના ખાય. એ એકદમ મસ્ત લાગે. કશું ખાવાની ગરમીની ઈચ્છા ના હોય ને એનું તો ઠંડુ ઠંડુ આપી લો ને તો એમ તો કશું ખાવું ના પડે. પેટ મસ્ત ભરાઈ જાય. પેટને ઠંડક મળે. હવે આ આઈસ્ક્રીમ લઈ લીધી. આઈસ્ક્રીમ. હા પછી ઉપરથી થોડી આ કેરી હતી ને કટકા આપણે સાઈડમાં રાખ્યા હતા સાઈડ એવું નથી કહેતી તને કે પાછળથી જોશે. હા, એટલે નીચે એડ કરીને ઉપરથી એડ કરી. હવે થોડા બદામ, થોડી બદામ લઈ લીધી. થોડા કાજુ લઈ લીધા. થોડા પિસ્તા લઈ લીધા. થોડીક તૂટી ફૂટી એકદમ રંગબેરંગી. મસ્ત બન્યું હો મમ્મી. હા એકદમ જોરદાર. પાછું આ એડ કરવાનું. આખો ગ્લાસ ભરી કાઢી મમ્મી તો થઈ જાય. ગ્લાસ ભરાઈ ગયો. ભરાઈ ગયું. હવે થોડી આઈસ્ક્રીમ મૂકવાની ઉપરથી. હવે થોડી મસ્ત મજાની કેરી ખટ્ટી મીઠી. આ તો ગળી જોઈએ આપણો. હા કેસર એટલે ગળી જો બેટા. થોડા કાજુ. પાછા હા થોડા પિસ્તા. બદામની કતરણ અને મસ્ત મજાની રંગબેરંગી તૂટી ફૂટી મસ્ત મોટા મોટા ગ્લાસ. ગ્લાસ ભરાઈ. એકદમ જોરદાર. કોક અલગ જ અલગ જ. drink બનાવ્યો મમ્મી તો. હવે ચમચીથી ખાવાનું પીવાનું બધું હાથે એનું. બરાબર એટલે કશું ખાવું ના પડે બીજું. આટલું ખાઈ લેવાનું. બરાબર. નાનું ગ્લાસ હોય તો ને એનું ગ્લાસ એ ભરાય. પણ આવી રીતે મસ્ત મજા મસ્ત દેખાય. હા આવી જાઓ મિત્રો. મસ્ત મજાની મેંગો મસ્તાની ખાવા પીવા. રાધે રાધે. રાધે રાધે.